જીવનમાં દરેક માણસ સુખ ઈચ્છે છે, પણ મુશ્કેલી આવે એટલે આપણે તૂટી જઈએ છીએ. પણ સાચું સુખ પરિસ્થિતિમાં નથી, સાચું સુખ તો સહનશક્તિમાં છે. એવો જ એક યોગીજી મહારાજનો પ્રસંગ છે. યોગીજી મહારાજ ગોંડલમાં બિરાજમાન હતા. એક રાત્રે મચ્છરના ત્રાસને લીધે યોગીજી મહારાજને મોડે સુધી ઊંઘ ના આવી અને સવારે ઉઠવામાં પણ મોડું થઈ ગયું. એટલે સેવકે ફરિયાદ કરતાં કહ્યું કે બાપા, મચ્છર બહુ કરડ્યા નહીં? યોગીજી મહારાજ તરત જ બોલ્યા, મચ્છરનો ગુણ લેવો, એ આપણને જગાડે છે તો રાત્રે ભજન થાય છે. કેરોસીનના ડબ્બામાં ખીચડી રાંધીને ખાવી પડે, બીમારીમાં પણ ભિક્ષા રોજ માંગવી પડે. આવી અનેક મુશ્કેલીઓમાં પણ યોગીજી મહારાજ સવળા વિચારને કારણે અખંડ સુખી રહેતા હતા. આકાશમાં વાદળ આવે પણ સૂર્ય તો અસ્તિત્વમાં જ રહે છે. એ જ રીતે જીવનમાં દુઃખ આવે પણ આપણો આત્મવિશ્વાસ અને ભગવાન પરનો વિશ્વાસ ક્યારેય અસ્ત ન થવો જોઈએ. જે વ્યક્તિ કહે છે કે ભગવાન તું મારી સાથે છે, એ વ્યક્તિ ક્યારેય એકલો નથી પડતો. મુશ્કેલી આપણને તોડવા નથી આવતી, મુશ્કેલી આપણને મજબૂત બનાવવા આવે છે. સોનાને પણ આગમાં પસાર થવું પડે છે, ત્યાંથી જ એની કિંમત વધે છે. આજે તો જીવનમાં ભાર લાગે તો એક વાત યાદ રાખજો, આ સમય પણ પસાર થઈ જશે. દુઃખમાં ધીરજ રાખશો, સુખમાં નમ્રતા રાખશો અને દરેક સ્થિતિમાં ઈશ્વરનો આભાર માનશો. કારણ કે જે માણસ ભગવાનને પકડી રાખે છે એ માણસ પરિસ્થિતિથી ક્યારેય હારતો નથી. એટલે જ કહું છું કે મુશ્કેલીમાં પણ સુખી રહો, કારણ કે એ જ સાચો સત્સંગ છે.